એક ખેડૂત પાસે એક ગધેડો હતો. ખેડૂત દરરોજ પોતાનો માલ બજાર લઈ જતો અને પાછો આવતો. તેનો ગધેડો ખૂબ મહેનતી હતો, પણ થોડીક મક્કમતા એમાં વધારે હતી. એક દિવસ ખેડૂતને મીઠાની બોરી ભરવી અને ગધેડાના પીઠ પર મૂકીને તેને નદી પાર કરાવતો હતો. નદી ક્રોસ કરતી વખતે ગધેડાનો પગ લપસ્યો અને તે પાણીમાં પડી ગયો. મીઠું ભીંજાવાને લીધે ઓગળી ગયું અને બોરી હલકી થઈ ગઈ. ગધેડાને લાગ્યું કે આ તો સારું થયું. આ બીજા દિવસે ફરી એવું બન્યું. ફરી મીઠું ઓગળી ગયા. હવે ગધેડાએ ઈચ્છાપૂર્વક પાણીમાં પડવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું કે રોજ મીઠું ઓગળી જશે અને ભાર પણ ઓછો લાગશે, પણ ખેડૂત આ ચતુરાઈ સમજી ગયો. તે ત્રીજા દિવસે ગધેડાની પીઠ પર મીઠાની જગ્યાએ કપાસ ભર્યો. હવે ગધેડો પોતાની યુક્તિ પ્રમાણે ફરી પાણીમાં પડ્યો, પણ હવે શું થયું? ગધેડોને બહુ જ ભારે લાગ્યું અને તે કાપતી મુશ્કેલીથી બહાર આવ્યો. હંમેશા ટૂંકમાં રસ્તો કે ચૂટકો શોધતા રહેશ તો એની સજા ભોગવવી પડે. ધીરજ અને મહેનત કરવી જોઈએ. ચાલાકી હંમેશા સફળ ન થતી હોય.